શહેરમાં ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ફિક્કા પડી ગયેલા સંબંધોમાં રંગરોગાન કરવાનો અવસર એટલે હોળી. હોળીના રંગમાં હર કોઈ રંગાઈ જાય છે. હોળી ધૂળેટી રંગોનો તહેવાર છે. ફાગણ સુદ પૂનમ પર હોલિકા દહન થાય છે અને ત્યાર પછીના દિવસે ધૂળેટી ઉજવાય છે. ત્યારે ધૂળેટી પર મનની કડવાશ ભૂલી લોકો એકબીજાને રંગ લગાવે છે. હોળીનો તહેવાર જીવનમાં રંગનું મહત્વ દર્શાવે છે. ત્યારે આજે દેશભરમાં ધૂળેટી પર્વની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે સુરતમાં પણ ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે એસડીસીએ દ્વારા એસડીસીએના મેમ્બર્સ માટે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ધૂળેટી પર્વની ઉજવણીનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં એસડીસીએના મેમ્બર્સ ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે ઉમટી પડ્યા હતા. સાથે આ મેમ્બર્સ માટે ગરમ ગરમ ભજીયા અને ઠંડી ઠંડાઈનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. તો ગરમ ગરમ ભજીયા અને ઠંડી ઠંડાઈ પણ હજારો મેમ્બર્સોએ તેને માણ્યું હતું. હું હેમંત જરીવાલા, મેનેજિંગ કમિટી સભ્ય અને પ્રોગ્રામ ઇન્ચાર્જ. આ તમે જે આજે હોળીનો પ્રોગ્રામ જોઈ રહ્યો છો તે ટોટલી મારા અંડરમાં છે. નાસ્તો, ઠંડાઈ અને 1000 ઉપર મેમ્બરોએ અહીંયા ગુલાલ, ફૂલ હોળી અને ભજીયા અને ઠંડાઈનો ખૂબ જ આનંદ લીધો છે. અને મેમ્બરોનું કહેવું છે કે આવું સરસ આયોજન કરતા રહો. અમે આની સાથે જન્માષ્ટમી કરી છે, ધૂળેટી કરી, જન્માષ્ટમી, નવરાત્રિ, 31 ડિસેમ્બર, કુકિંગ ક્લાસ, અમે બધા પ્રોગ્રામો કરતા રહીએ જ છીએ અહીંયા. અને મેમ્બરો ખુશ છે. અમે દર મહિને કોઈને કોઈ પ્રોગ્રામો આપીએ છીએ ને આ વખતે ધૂળેટીનો પ્રોગ્રામ છે તેમાં હજારોની સંખ્યામાં મેમ્બરો આવ્યા છે અને બધા જ મેમ્બરો ખુશ છે. આપ શ્રી બી આવો અને એન્જોય કરો. અમારા 5500 મેમ્બર છે, એમાં આજે લગભગ 1000 થી 1500 મેમ્બરો એન્જોય કર્યું છે. કલ્યાણભાઈ ચાવલા, લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં પ્રોગ્રામ છે. આ દર વર્ષે હોળીનો પ્રોગ્રામ અહીંયા થાય છે. આ વખતે એકદમ ગજબનો પ્રોગ્રામ છે. અમને બહુ મજા આવે છે. 15 વર્ષથી આ ક્લબનો મેમ્બર છું. હું ટેનિસ ક્લબનો પણ મેમ્બર છું, પણ જે અહીંયા મજા આવે છે ને ત્યાં ક્યાંય નથી આવતી. નવરાત્રિનો પ્રોગ્રામ એક ક્લાસ કરે છે. આખા સુરતમાં પહેલાં નામ ટેનિસ નહોતું, પણ ટેનિસને અમે આ ક્લબે બીટ કરી નાખ્યું છે. ટેનિસ કરતાં અહીંયા પ્રોગ્રામ વધારો સારો થાય છે. હું દાવત ઉદ્યોગમાં પણ મેમ્બર છું. આ જરીવાલા મારા સાથે છે કન્વીનર, એ સરસ પ્રોગ્રામ કરે છે. આ વખતની જે વ્યવસ્થા છે ને એ ગ્રેટ, એ ક્લાસ, એમાં કંઈ કહેવાનું જ નહીં. તમે આપી દો ઇન્ટરવ્યુ. મારું નામ કેતન પાનવાલા છે અને હું લાલભાઈ ગ્રુપનો મારું નામ કેતન પાનવાલા છે અને હું લાલભાઈનો મેમ્બર છું. અમારા લાલભાઈની એક વસ્તુ કહેવા જેવી છે કે અમે કોઈ પણ તહેવાર હોય, કોઈ બી ખુશીનો માહોલ હોય, અમે છોડતા નથી. અમે હોળી હોય, દિવાળી હોય કે કોઈ બી પર્વ હોય, અમે લોકો આનંદ ઉલ્લાસથી સાથે અમે લોકો એ પર્વનો મહત્ત્વ અમે ઉજવીએ છીએ. અને આજે પણ તમે જોશો તો અસંખ્ય સંખ્યાઓમાં મેમ્બર્સો ઉમટી પડ્યા છે. અને અમે એવું વિચારીએ છીએ કે આવનારા ટાઈમમાં અમે આના કરતાં બી વધારે સારી રીતે હોળીઓ ઉજવીએ. અને આ હોળીના પર્વ પર અમે સુરત શહેરને એક સંદેશ આપવા માંગીએ છીએ. જેમ હોળીમાં આપણે જૂના બધા જ પાપો હોળિકામાં દહન કરી દઈએ છીએ, એવી જ રીતે આપણા જૂના વિચારો હોળિકામાં દહન કરી લો અને નવી સૃષ્ટિનું સર્જન કરીએ અને નવા વિચારોની આપણે વેલકમ કરીએ. થેન્ક યુ સો મચ. કેતન પાનવાલા ફ્રોમ લાલભાઈ ગ્રુપ મેમ્બર. હેલો, આઈ એમ પારુલ પલસાનેવાલા અને એસડીસીએ લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્લબમાં અમારો ધૂળેટીનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. દર વર્ષે અહીંયા ધૂળેટીનું અરેન્જમેન્ટ ઘણું સારું થાય છે. બધાને ભજીયા પાર્ટી, ઠંડાઈ વગેરે મળી રહે છે. એ ઉપરાંત અહીંયા બીજા બધા બી પ્રોગ્રામો ઘણા સારા થાય છે. હાઉસી રમાય છે, કરાઓકે થાય છે. અમને આ ક્લબ અમારા એક ફેમિલી જેવું લાગે છે. અમે એક દિવસ પણ અહીંયા નહીં આવીએ ને તો અમને ગમતું નથી. તો અહીંયાના મેમ્બર્સોને ખૂબ ખૂબ આભાર. અને અહીંયાના જે કમિટી મેમ્બર્સ છે એ લોકોનો તો ખૂબ ખૂબ ધન્યવાદ કે તેઓ દર વખતે આવું ઘણું સારું અરેન્જમેન્ટ કરે છે. તેથી અમારા બધાને કશે બહાર હોળી ધૂળેટી મનાવવા જવાનું ગમતું જ નથી. અમને અમારું પહેલાં લાલભાઈ જ યાદ આવે છે. ઓકે.